બરાબર હજુ નહીં ચાલુ છે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ये तुमने पढ़ी सेज रात्रे लगभग 12-12:30 વાગે આ ફુગ્ગો ફૂટ્યો. અમે ડરી ગયા કે ભાઈ શું પડ્યું. તો ખબર પડી કે ધનીનો ફુગ્ગો ફૂટ્યો છે. ઘણી પાસે ફુગ્ગા નહીં લાવવાના બેટા. આવી જા દેખો સરસ મજાની અડીસ ને એના ફુગ્ગાને બાંધીને લઈ જાય. ધનુ જોડે બાંધી દે, ચોટીને બાંધી દે એટલે કોઈ લઈ જ ના જાય. સરસ મજાની ઠંડી પડી રહી છે. હા 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 13 ડિગ્રી મમ્મી, 13 ડિગ્રી. નલિયામાં 7 ડિગ્રી. હા હા ઠંડીનો સરસ મજાનો ચમકારો. તમારે ત્યાં બી ચમકારો કેવો છે કોમેન્ટમાં કહેજો. હવે ફરીથી સ્વેટર ને બધું કાઢવું પડશે. કેમ નહીં કાઢવા? એટલી બધી નહીં લાગતી. હા અચ્છા અચ્છા अच्छा बातें नहीं लगती अंदर से तो लगता है. पापा ने नहीं लगती मम्मा ने नहीं बात માં જો ધનવીને ગમે તેટલી ઠંડી હોય એને ઓઢવાનું નહીં, એટલે નહીં સ્વેટર જેકેટ તો કઈ પહેરવાનું જ નહીં. શું કેવું ધનુ? તો સ્ટ્રોંગ છે ને? स्ट्रांग नहीं લે હાલો. ये એ હા ચલો ભાઈ, સરસ મજાનું ડ્રાય ફ્રૂટ આવી ગયું. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દહીં ભીંડા બનાવીશું. આ ભીંડાને મેં પહેલાં જરાક તેલ ને મીઠું નાખ્યું અને સરસ થોડા ફ્રાય કરી દીધા છે, એટલે ભીંડા આપણા ચડી ગયા છે. હવે આમાં 2-3 પરી જેવું તેલ નાખ્યું છે. લીલી ડુંગળી અને ટામેટાં, એમાં જરીક આપણે જીરું નાખીશું. જીરું થઈ જાય તો લીલી ડુંગળી અને ટામેટાં નાખીશું. સરસ આપણે મિક્સ કરો. તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ તમે નાખી શકો છો. સરસ એને શેકાવા દઈએ. થોડા ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે 3-4 ચમચી જેટલું આપણે દહીં લીધું. એના અંદર આપણે રૂટિંગ મસાલા કરી દઈશું. એના અંદર નાખીશું હળદર, ગરમ મસાલો, ધાણા જીરું. આપણે આમાં લીલું મરચું કે કશું નાખ્યું નહીં, એટલે આના અંદર જ આપણે તીખાસનું મરચું નાખી દઈશું. અને ભીંડામાં મીઠું નાખ્યું છે એટલે સાધારણ અહીંયા માપનું મીઠું નાખીશું. સરસ બધું આપણે મિક્સ કરી દઈએ. ટામેટા થોડા મિક્સ કરી લઈએ. સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે દહીંનું મિશ્રણ બનાવ્યું એ આપણે અંદર નાખી દઈશું. સરસ બધું આપણે મિક્સ કરી લઈશું. ગેસ થોડો ધીરો કરી દઈએ. બે મિનિટ આપણે મસાલાને થવા દઈએ. તેલ સરસ છૂટું પડ્યું છે. મસાલો આપણે મસાલો સરસ થઈ ગયો છે. હવે જે આપણે ભીંડા શેકીને રાખ્યા હતા એ અંદર નાખી દઈએ. આવા તૈયાર કરેલા ભીંડા હોય તો આપણી સબ્જી તરત જ થઈ જતી હોય છે અને શાક પણ આપણને બહુ વાર નહીં લાગતી.
આપણી ભીંડી મસ્ત તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો સરસ આપણી ભીંડી તૈયાર થઈ ગઈ. લાસ્ટમાં આપણે નાખી દઈએ દાણા. આ સબ્જી ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ થાય છે. મેં અલગ અલગ રીતે તમને આ ભીંડીની સબ્જી બતાવી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ભીંડી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું દૂધીનો હલવો. આજે અમે મલાઈમાંથી ઘી બનાવ્યું હતું. ઘીમાંથી બોગરું નીકળ્યું હતું. બોગરુંમાંથી પાણી જે મલાઈનું પાણી હતું એમાંથી પનીર બનાવ્યું. પનીરમાંથી હું મેયોની કેવી રીતે બનાવું છું. આપણા ઘરમાં જો બજારમાંથી કોઈ ખર્ચો ના કરવો હોય તો આપણે બધી ઘરમાં કેવી રીતે વસ્તુ બનાવતા હોય છે તમારી સાથે રેસીપી શેર કરું. એન્ડ સુધી જોતા રહેજો. મેં કાલે દૂધી આવી હતી 20 રૂપિયા કિલો દૂધી હતી. 500 ગ્રામ મેં દૂધી લઈ લીધી હતી. હજી એક દૂધી નાની રવા દીધી છે. ખાલી આ 2 દૂધીનું જ આપણે કરીએ. મારી પાસે માવો થોડોક જ પડ્યો છે એટલે એ પ્રમાણે જ આપણે કરીશું. 1 ચમચી જેટલું આપણે એની અંદર ઘી નાખી દઈએ. ઘી થઈ જાય એટલે આપણે એના અંદર નાખી દઈશું દૂધી. દૂધીનું પાણી નહીં કાઢી એ પાણીથી જ આપણું ચડી જશે. થોડુંક આપણે અંદર નાખીશું દૂધ અને થોડુંક ઘીમાં આપણે શેકી લઈએ. થોડી વસ્તુ પડી હોય તો અને બે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે કરાય એ મારે ચોક્કસ તમને એવી રીતે વિડીયો બનાવતી હોય છે કે ભાઈ આપણી વેસ્ટ વસ્તુ ઘરમાં પડી હોય તો આપણાને એની ખબર ના હોય તો આપણે આવું બધું થોડું જોતા હોય તો આપણાને વેસ્ટમાંથી બેસ્ટ કરતાં સારું એવું આવે. બસ હવે થોડીક વાર થઈ જાય એટલે એના અંદર નાખીશું દૂધ અને ધીમાં આપણે એને સરસ સીજવા દઈશું. પછી આગળ જોતા રહો. આ બાજુ મેં થોડા કાજુ લઈ લીધા છે. એને થોડાક બોઇલ કરી લીધા છે એટલે અંદરથી થોડા સોફ્ટ થઈ જાય. દૂધીમાં આપણે થોડુંક દૂધ નાખી દીધું છે. બસ હવે એને ચડવા દઈએ. દૂધમાં ચડી હો જશે અને દૂધનો માવો પણ થઈ જશે. આપણે એને સરસ ધીમો ફાસ્ટ ગેસ કરી અને એને ચડવા દઈએ. હવે આપણે આજે સેન્ડવિચ બનાવવાના છે ત્યાં આપણે ઘરમાં મેયોની ના હોય તો કેવી રીતે બનાવવાની તમને રેસીપી બતાવું. આજે મેં જે મલાઈનું ઘી કાઢ્યું હતું એના અંદરથી જે પેલું દૂધ નીકળ્યું હતું એના મેં આટલું પનીર મારી પાસે 100-150 ગ્રામ જેટલું પનીર નીકળ્યું છે. એ પનીર આપણે મિક્સરમાં નાખી દઈશું. એના અંદર મેં અત્યારે કાજુને બોઇલ કર્યા હતા. એકદમ અંદરથી સોફ્ટ થઈ ગયા છે. કાજુને પણ નાખી દઈશું. એના અંદર નાખીશું ચપટી મીઠું અને નાખીશું દૂધ એટલે સરસ બધું પીસાઈ જાય. આજે આપણે ઓઇલ વગરનું આપણે બનાવવાના છે મેયોની એટલે આપણે જોતા રહો. જોઈ શકો છો સરસ એકદમ ઘાટી થઈ. મેયોની એકદમ મસ્ત ટેસ્ટ થઈ છે. આટલી મેયોની તમે બજારમાં લેવા તો 70-80 રૂપિયાની નાની બોટલ મળતી હોય છે. પાઉચમાં મળતું હોય છે. હવે એ આપણે રોજ તો કંઈ ઉપયોગમાં નથી કરવાના. આપણે થોડું ઘણું વસ્તુ બનાવવાના તો વેસ્ટર્ન મેયોની બનાવી દઈએ તો આપણું સારું એવું કામ પણ પતી જતું અને ઓછા ઘરના વસ્તુમાંથી ચોખ્ખી એવી આઈટમ બાળકોને આપણે ખવડાવી શકતા હોય છે. તમે જોઈ શકો છો મેયોની એકદમ મસ્ત થઈ છે. થોડુંક એના કાજુના થોડા કટકા રાખે છે તો હજી હું પીસી લઈશ. જેવું મેયોની ઇન્સ્ટન્ટ બનાવી એવું આજે ઘરમાં બટર નથી પડ્યું તો આપણે બટર બનાવવા આ ચોખ્ખું ઘી છે અને મેં થોડું ગરમ કરી લીધું. એના અંદર આપણે ચપટી નાખીશું મીઠું અને સેજ નાખીશું હળદર. એના અંદર આપણે નાખીશું બરફના ગાંગરા. 2-3 મોટા બરફના ગાંગરા નાખીશું અને આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટર. જેમ જેમ બરફ ઓગળશે એમ એમ આપણું બટર મેલ્ટ થતું જશે.
અત્યારે બજારમાં બટર પણ ડુપ્લિકેટ મળતું હોય છે. થોડા દિવસ થશે પછી તમારા બટરમાં સ્મેલ આવવાનું માંડશે. અમારું ત્યાં આગળ પેલો જેપ્ટોમાંથી લાવેલા તો થોડા દિવસમાં તરત જ સ્મેલ આવી, તમારે ફેંકી દેવું પડ્યું. એટલે આવું આપણે કંઈ ખાવાનું મન થાય તો આપણે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આ રીતે બનાવી શકીએ છીએ. જોઈ શકો છો બટર ધીરે ધીરે મેલ્ટ થવા માંડ્યું. ગૃહિણીમાં આવડત હોય ને તો બજારમાંથી કશી વસ્તુ લાવવાની જરૂર નહીં પડતી. ઘરમાં આપણે બધી વસ્તુ પડી હોય એના અંદરથી પણ આપણે સરસ એવો ઉપયોગ કરી શકતા હોય છે. હવે આજકાલ પહેલાં જેવું નથી રહ્યું. ગૃહિણીને ખૂબ હોશિયાર અને ખૂબ ચાલાક થઈ ગઈ છે, એટલે ઘણી બચતો કરી લે છે. જોઈ શકો છો સરસ એકદમ કઠણ થઈ ગયું છે. પણ હવે એક હાથમાં મોબાઈલ પકડું કે એક હાથમાં તમને આ રીતે બતાવું. ફૂડ કલર નાખીશું, એલચી પાવડર, અને જે આપણે ઘરે પેલા મલાઈમાંથી બનાવ્યું હતું માવો ઘીમાંથી, એ આપણે આમ બોઘરું કહેવાય. અમારી ભાષામાં બોઘરું કહીએ, તમારી ભાષામાં માવો કહો, શું કહો, કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે એની અંદર આપણે નાખી દઈએ ખાંડ. સ્વાદ અનુસાર આપણે નાખીશું ખાંડ. સરસ બધું આપણે કરી લઈએ મિક્સ. સરસ આપણો માવો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. હજી થોડું ખાંડ બળે અને પાણી થોડું નીકળી જાય ત્યાં સુધી એને રવા દઈશું. થઈ જશે આપણો દૂધીનો હલવો કમ્પ્લીટ. તમે જોઈ શકો છો એનો લુક ખૂબ જ મસ્ત છે. બસ હવે આપણે તમને ચીઝ ચીલીનો અમે મસાલો કઈ રીતે બનાવીએ તમારી સાથે રેસીપી શેર કરું. આ તીખા પાતળા મરચાં આવે છે તે છે. એ 3 મરચાં મેં સુધારેલા છે. આ નાની 2 ડુંગળીના કાકરા મેં સરસ ઝીણા સુધારેલા છે. આ છે કેપ્સિકમ. અને હાલ હમણાં જે મેયોની બનાવી હતી, સ્વાદ અનુસાર આપણે મેયોનીમાં પણ મીઠું નાખેલું છે, એટલે થોડુંક આનામાં સ્વાદ અનુસાર થોડુંક આપણે એના અંદર મીઠું નાખીએ અને જરૂર પ્રમાણે જેટલી જરૂર હોય એટલી પ્રમાણે આપણે અંદર નાખી દઈશું થોડી મેયોની. તમને જેટલી જરૂર પડે એ પ્રમાણે તમે અંદર મેયોની મિક્સ કરી શકો છો. અને આ બાકીની બચી જાય તેને તમે નાની કાચની બોટલમાં ભરી અને 1-2 દિવસ બાળકોને ગમે તેમાં રોટલી પરોઠા સાથે ઉપર પણ આપીને ખવડાવ્યું તો તમે એને ખવડાવી શકો છો. જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. બહુ વધારે નાખીએ તો લિક્વિડ ફોર્મમાં આવી જાય અને આપણી બ્રેડ ગીલી થઈ જાય. એટલે જરૂર પ્રમાણે જ આપણે એનો ઉપયોગ કરીશું, વધુ પડતો નહીં કરીએ. આ માપનું છે, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં, થોડુંક જ આપણે નાખ્યું છે. અને આમાં ટેસ્ટ કરી લેવાનું કે સ્વાદમાં તીખું મોરું કેવું લાગે છે. તો આપણે અંદર મીઠું કંઈક નાખવું હોય તો નાખી શકીએ. એકદમ મસ્ત ટેસ્ટ થયો છે. બહુ તીખું નહીં, બહુ મોરું નહીં, એ પ્રમાણે સરસ ટેસ્ટ થયો છે. થોડુંક એ લાગે છે એટલે અંદર થોડુંક હજી નાખીએ. ખૂબ મસ્ત ટેસ્ટ લાગે છે. બસ આપણું ચીઝ ચીલીનો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આલુ મટરનો મસાલો કરીશું. હવે સેન્ડવિચ માટે આલુનો મસાલો આપણે વટાણા અને બટાકા લીધા છે, એનો આપણે મસાલો સેન્ડવિચ માટે કરીશું. અને આ ખાલી લીલા 2 તમારે જેટલું તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે તીખાશ લઈ શકો છો. જીરું આપણું સરસ થઈ ગયું છે.
એના અંદર આપણે નાખીશું લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું, સેજ હળદર, લીંબુનો રસ. સરસ મસાલો આપણે મિક્સ કરી લઈએ. હવે જે આપણે મસાલો બટાકાને વટાણા કર્યા હતા એને આપણે અંદર નાખી દઈએ. ચૂપ રહો. એના પપ્પા ભજન કરી ગયા છે. ગરમ મસાલો થોડો નાખીશું. સરસ બધું આપણે મસાલાને મિક્સ કરી દઈશું. ચલો આને મિક્સ કરી દઉં. સરસ એકદમ ટેસ્ટી મસાલો થયો છે. ના તીખો ના ખાટો મીઠો, સરસ ટેસ્ટી મસાલો થયો છે. હવે આપણે બનાવીએ સેન્ડવિચ. ચીલી બ્રેડ આપણે બનાવ્યો સેન્ડવિચ. તો આનામાં સરસ ઉપરની બટર લગાવ્યું, એના ઉપર ચીલીનો મસાલો લગાવ્યો, એના ઉપર આ રીતે ચીઝ લગાવી દીધું, એના પર બટરવાળું લગાવી દેવાનું. ઉપર બટર પાછું બટર, હા હવે બટર પાછું લગાવીશું. હોમમેડ બટર. આપણે હોમમેડ બટર મસ્ત થયું. મેં કેવું થઈ ગયું હતું જોઈ શકો છો. એને મેં મારે પાછું મેલ્ટ કરવું પડ્યું. અત્યારે પાછું ગરમ કરી અને પાછું ઉપયોગમાં લીધું. ચલો બીજું પણ એવી રીતે કરી દે. બે મૂકવાના એકમાં નહીં કરવાનું, બે કરી દેવાના. પહેલાં બટર લગાવો. પહેલાં બટર લગાવશું ત્યાં એના પર બટર લગાવી અને આપણે મૂકી દઈશું સેન્ડવિચ બંધ કરવા માટે. પહેલાં ગરમ કરી લઉં ત્યાં સુધી. આવી રીતે અમારે સેન્ડવિચનો મોલ પડ્યું છે મશીન. એને આપણે હા સેન્ડવિચ ટોસ્ટર. એને આપણે ગરમ કરી લઈએ. સેજવાર ગરમ થઈ જાય. मुझे नहीं आवड़ता है. नाम नहीं आवड़ता है, थोड़ा याद करना पड़ता है, थोड़ा भूल जाता है, थोड़ा थोड़ा आवड़ी जाता है बीच में जोमेटो में क्या है जेप्टॉप अभी जेप्टॉप में बटन नहीं आया है. हाँ तो थोड़ा घर पे बना देते हैं. हाँ सरस. હવે ગરમ થઈ ગયું છે. હવે ઉપર મૂકી દો. ચાલુ કરનું. જો અમારા સેન્ડવિચની સાઈઝ આટલી છે ટોસ્ટરની, એટલે અમે બ્રેડ સ્લાઇસ કટ નહીં કરી, નોર્મલ જે આવે ને મોટી જે બહાર તમે ખાતા હોય એ લોકો તમને કટ કરીને આપતા હોય, પણ અમે જોડે જ રાખી. એ ક્રિસ્પી ખાવાની ક્રિસ્પી મજા આવે ખાવાની. ચલો બની જાય એટલે જોઈ શકો છો આપણે મસ્ત ક્રિસ્પી. અને ખોલીને બતાવો. મસ્ત ચીલી તૈયાર થઈ ગઈ છે. છોકરા એવા ઉતાવળા થાય છે ને ખાવા માટે. જો ચલો ભાઈ 9:30 વાગ્યા છે. ઓ મા બાબુ તો મત લાગે ને. મત લાગે દીકા કલે કલ મત લાગે બેટા. પગમાં વાગે માં દીકુ. હા એટલે ના કરે. ચાલી નહીં તું 2 કિલો શરીર ઉતારીને આવીશ. અને આ તો મમ્મી મને કંઈક ઓપ્શન આપી રહી છે. શાક રોટલી કે પછી સેન્ડવિચ. સેન્ડવિચ બનાવી દીધા છે. બનાવી દીધા છે. હા મૂકી દીધા. સેન્ડવિચ મૂકી દીધા છે. અને મટર ના આલુ મટર. આલુ મટર એનો ઉભરો આવી રહ્યો છે બરાબરનું હરગી રહ્યું છે. બટર પડ્યું આપણે ઘરે. બટર ઘેર બનાવ્યું તો લગાવ ને. મેયોની ઘેર બનાવી. હા લગાવ્યું બટર લગાવી. અચ્છા સરસ લગાવી ને સરસ. હવે શું બીજું ઓપ્શનમાં? હવે બટાકાનું શાક, હા રોટલી. ઓકે થોડું બટાકાનું શાક મૂકી દો. રોટલી તો સવારની પડી જશે ખાઈ લઈશું. કહો બોલે
રાઈટ ને તે બના બે હાડી રાખી આજે મમ્મી બનાવતો માઇન્ડ નહીં હા ધનુને પગમાં કાંટો વાગ્યો. ક્યાં વાગ્યો બેટા? ક્યાં વાગ્યો કાંટો? બતાવજો એમ બેટા. મારી દીકો હેરસ્ટાઈલ કેવું મસ્ત છે. ધનુ તો વાળ ખુલ્લા રાખ બેટા, મત ન લાગે દીકા તને. મારા ધનુને કાંટો વાગ્યો તો જુઓ ભાઈ. ક્યાં વાગ્યો? જો મને ખોટું બતાવું. અહીંયા વાગ્યું ને? અહીંયા વાગ્યું ને? હા પાડી રહી છે. ક્યાં વાગ્યો બતાવ તો ખરા. કજુ ગોતવાનું બાકી છે? ગોતવાનું બાકી છે? આમ કરી દે હેરસ્ટાઈલ તારી. ઊભી થઈને કર. કરો કર. આમ કર ને. આમ કર ને. મત લાગે મારા દીકો. મત લાગે બેટા. ચલો હવે આપણી સેન્ડવીચ થઈ ગઈ છે રેડી. મારે ધનવી આવા ખાવા બેસો જોડે. તા ખાવા ને બેટા કે તું મને પાપાને ખવડાવીશ? હા બેટા ધનુ. અને મેકઅપ કેવી રીતે કરવાનું બતાવજે. મેકઅપ કેવી રીતે કરવાનો? હા પછી ક્યાં કરવાનું મેકઅપ? તમને ખબર છે મેકઅપ અહીંયા એ કરે ધની, હે ને? ઉપર એ કરે ને બેટા. રોજ મેકઅપ કરીને જવાનું સ્કૂલમાં તો, હે ને? તૈયાર થઈને જવાનું બેટા. નહીં ભીગું? તારા વાળ કુલ્લા રાખવાનું દીકા. મોત ન લાગે માં બેટું. હા એમ કરવાનું માં દીકા. મત ન લાગે હો બેટું. મત ન લાગે દીકા. તો અમને બાઈ કહી દે ને બેટા. અમે બામ જઈને આવીએ હું રુચિતા 2 જણા. કપલ જવા તો દે ના. તું જવા દે ને. ચાલ રુચિતા ધનવી રહેશે. હા ઘરે રહેશે ને તો તા માટે લઈશું. હા તો આવો ચલો. નથી ખવડાવવાની આને. હાલો રે ને બેટા. હા ચાલ ચલો. હા ચલો ભાઈ. આટો મારતા આવી ગયા. 10 વાગ્યા છે. અડધો કલાક જેવું લાગશે. ફટાફટ આટો મારીને પાસે આવી ગયા. મોજ કરાવતા આવી ગયા. હાલો તનું તું તો રેમ કરે. તું ઘરે રહેશે ને? નહીં રહેતો તો એ પણ નથી આવતો. એ તો ડાયો સમજ નહીં ધનુ. માં ખાલી આ ધનુ પર્સ ના લેતી બેટા. પર્સ ના લેતી હો. ના લઈ લીધું જોડે પર્સ. ચલો ભાઈ પેલા તો ને વિડીયો એન્ડ કરીએ. આવતા 10:30 વાગે મમ્મી કે ઊંઘ આવે સા. એટલે મેં તો કયું અમારે શાંતિથી થોડું લેટ બી થાય તો વાંધો ના આવે. એ બાપા ચાલતા નથી જવું. મારે કોઈ શરીર નથી ઉતારવું. શું કેવું ધનુ? ના હું સાચી વાત. શું સાચી વાત? મારે શરીર ઉતારવાનું હોય કે શરીર બનાવવાનું હોય? સાચી વાત. કાલી ચોપલી ગાયત્રી ભાઈ લાગે વિશાલભાઈ માસીની વાત સાચી છે. મહેસાણામાં છો તો પૈસા બચાવી શકો. બાકી અમદાવાદ મોંઘું તો મોંઘું એટલે ભયંકર મોંઘું છે. આજે હું રિલાયન્સમાં ગયો હતો. રિલાયન્સ ટ્રેન્ડમાં મેં આજે જો ઓબ્ઝર્વ કર્યું એ જોયું. મને ગમ્યા હતા 1-2 ડ્રેસ પણ તું ના પહેરત મને ખબર હતી. એટલે પછી તમારા પૈસા ગયા ને વસ્તુ કદી નહીં લાવે. અમે અમારી રીતે લઈ આવીએ. એ ક્રાંતિકારી ચૂકે ને. અમદાવાદમાં જે પ્રોડક્ટ મળતી હોય ને બરાબર એ 2 મહિના કે 1 મહિના પછી બીજા શોરૂમમાં જતી હોય મતલબ મહેસાણા બાજુ આવતી હોય છે. આ મેં ઓબ્ઝર્વ કર્યું ખાસ કરીને લેડીઝ આઇટમની અંદર. બરાબર જે કલેક્શન જે લેડીઝની અંદર હતું બધું બરાબર એ બધું કલેક્શન મહેસાણાની અંદર નથી રિલાયન્સ ટ્રેન્ડમાં. બરાબર એટલે અમદાવાદમાં મહેસાણામાં જે જીવવાની ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય ને એ પણ ઓછા ખર્ચામાં જીવી શકે. મેં બરોડામાં પણ ટ્રાય કર્યો પણ બરોડા પણ મને માફક નહીં આવ્યું જે મહેસાણા મને માફક આવ્યું. તમે ઓછા ખર્ચામાં પણ તમે ઘર ચલાવી શકો. અમદાવાદમાં ના ચાલે, વડોદરામાં ના ચાલે. અમારું મેહોણા કેવું ખબર હે? અહીંયા ચાલી જાય. ચાંદખેડા જેવડું છે. ચાંદખેડા જેટલો પટ્ટો આવતો ને એટલો અમારો મેહોણા છે. બધી વસ્તુના ભાવ રિઝનેબલ અને વસ્તુ પણ તમારે મળે સારી ક્વોલિટીની. અહીંયા 70 લાખ 80 લાખ રૂપિયામાં સારો એવો બંગલો મળી જાય 3 BHK અને ત્યાં 70 લાખમાં 2 BHK ફ્લેટ મળે અમદાવાદમાં. જાગૃતિબેન લખી રહ્યા માસી પાઇનેપલ જલેબી રેસીપી બતાવજો. હા જાગૃતિબેન દૂધ સાથે જલેબી અને ફાફડા સાથે જલેબી યમી. આ હા 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 ફાફડા સાથે જલેબી હોય એના જોડે સંભાર હોય. હા 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 માસી અને મારી ચોઈસ લગભગ બહુ
બધું જ એક જ જેવી છે. તો આવો ને કુમુદ બેન, કોણ ના પાડે? મેહોણ આવો. ઉન્નતિબેન લખી રહ્યા છે, વિશાલભાઈ તમારા શર્ટનું મટીરિયલ ખૂબ સરસ છે, થેન્ક યુ સો મચ. હજુ બીજું મટીરિયલ તમે કદાચ જોયું નહીં હોય મારું યુટ્યુબના મારા વોટ્સઅપના સ્ટેટસમાં જોઈ લેજો. હું કાલે કદાચ બીજો એક વિડીયો અપલોડ કરવાનું છું મારા શર્ટનું. બહુ નવું સારું કલેક્શન બનાવી રહ્યું છું, બહુ મસ્ત વસ્તુ છે, એ પણ તમે જોજો. અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો વિશાલ મોદી બ્લોગ કરીને આપણે ઇન્સ્ટાગ્રામ છે આઈડી, બરાબર. આપણે વિડીયોમાં નથી નાખતા, બરાબર. બાકી ઇન્સ્ટાગ્રામની અંદર નેક્સ્ટા ક્લોથિંગ સર્ચ કરશો તો તમને ત્યાં આગળ મારું પેજ જોવા મળી જશે. એ મારા બિઝનેસનું પેજ છે, તો બંનેને ચેનલને ફોલો ખાસ કરજો. અને યુટ્યુબમાં તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. મારી જો કાગડી રેડી થઈ ગઈ છે ને, પગ બગ લગાવીને મત્તમ બધું તૈયાર થઈ છે ને. ચલો બાન બાય કહી દે. ક્યાં જવાનું એ તો કઈ છે? પાકીટમાં પૈસા છે ને, આજ શું ખવડાવીશ અમને? અમને શું ખવડાવીશ? બોલ ધનુ, શું ખવડાવીશ? જો એના જોડેથી પૈસા લેવાનું કીધું ને એટલે ખાલી કરી શું દીધું. ખવડાવીશ આજે? શું ખવડાવીશ બોલ? જાય આપણને કઈ પૈસા છે અંદર? તમારા જોડે નહીં? જાવ એના માગો તમે.